50 lakhs in 365 days. એક હાઉસવાઇફ અને ક્લોથિંગ શોપ ઓનરનું રિયલ ચેલેન્જ શરૂ. આજે ડે 1 છે. જોઈએ ફર્સ્ટ ડે માં કેટલું અર્ન થાય છે. હા, તમે બરાબર સાંભળ્યું છે. હું છું અંકિતા બેલડિયા અને મેં ચેલેન્જ લીધો છે 1 યર માં 15 લાખ અર્ન કરવાનું મારા બિઝનેસ થ્રુ. સાથે શોપ માટે નીકળી ગઈ. મારી એક ક્લોથિંગની શોપ છે જ્યાં તમને ડેલી વેર થી લઈને ફેસ્ટિવ વેર સુધીનું કલેક્શન મળી રહેવાનું છે. શોપ પર પહોંચી અને પહેલા પૂજા કરી ફૂલ રેડી થઈ ગઈ કસ્ટમરનું વેલકમ કરવા માટે. પણ સાચું કહું તો 12:30 સુધી એક પણ કસ્ટમર ન આવ્યું. થોડું ટેન્શન આવ્યું, પણ બિઝનેસમાં પેશન્સ પણ ઇન્વેસ્ટમેન્ટ જેવું છે. ફાઇનલી કસ્ટમર આવ્યું. હેલો, હું છું અંકિતા બેલડિયા અને આ છે મારા 15 lakhs in 365 ડે ચેલેન્જનો ડે 2. આજે પણ ડે સ્ટાર્ટ થયો રેગ્યુલર રૂટીન સાથે. ઘરનું કામ કમ્પ્લીટ કર્યું, પૂજા કરી અને પછી શોપ પર જવા નીકળી ગઈ. શોપ પર પહોંચીને ડેલીની જેમ પૂજા કરી, સાફ સફાઈ કરી અને શોપ રેડી કરી. આજે શોપમાં એક ફ્રેશ એક્સાઇટમેન્ટ હતી કારણ કે ન્યૂ કલેક્શન આવ્યું હતું. ન્યૂ કલર્સ, ન્યૂ ડિઝાઇન, ન્યૂ પીસીસ બધું અરેન્જ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને બસ કલેક્શન સેટ કરતા કરતા કસ્ટમર આવવાના સ્ટાર્ટ થઈ ગયા. આજે ફૂલ ડે પબ્લિક ચાલુ રહ્યું. કોઈ ન્યૂ કલેક્શન જોવા આવ્યું, કોઈ મેચિંગ માટે આવ્યું, કોઈ ફેસ્ટિવ વેર માટે. શોપમાં એકદમ બિઝી વાઇબ્સ હતી. 15 લાખની ચેલેન્જ તો લઈ લીધી, પણ સાચું કહું કસ્ટમર રોજ આવે જ એવું બિઝનેસમાં હોતું નથી. હેલો, હું છું અંકિતા બેલડિયા અને આ છે મારા ક્લોથિંગ બિઝનેસ જર્નીનો ડે 3. આજે શોપ પર થોડુંક લેટ પહોંચી, પણ મોર્નિંગમાં સારી સેલ થઈ ગઈ એટલે ડેની સ્ટાર્ટ પોઝિટિવ થઈ. આજે શોપમાં ન્યૂ કલેક્શન આવ્યું હતું તો પીસીસ ચેક કર્યા, ટેગ લગાવ્યા અને કલેક્શન અરેન્જ કર્યું. આજે ઘણા કસ્ટમર રિપીટ વાળા હતા. જે કસ્ટમર પહેલા આવ્યા હતા એમને કલેક્શન અને ક્વોલિટી ગમી એટલે પાછા લેવા માટે આવ્યા હતા. બિઝનેસમાં રિપીટ કસ્ટમરનો મતલબ હોય છે ટ્રસ્ટ. આજનો ટોટલ શોપ રેવન્યુ રહ્યો 10,000. ડે ટુ ડે રેવન્યુ ટ્રેક કરવાનું પણ આ છે. 15 લાખની ચેલેન્જ તો ચાલુ છે. હેલો, હું છું અંકિતા બેલડિયા અને આ છે મારા ક્લોથિંગ બિઝનેસ જર્નીનો ડે 4. આજે રેગ્યુલર રૂટીન પછી શોપ પર પહોંચી સાફ સફાઈ સ્ટાર્ટ જ કરી હતી. ત્યાં કસ્ટમર આવી ગયા એટલે પહેલા કસ્ટમરને અટેન્ડ કર્યા. મોર્નિંગમાં ભૂતથી કસ્ટમર આવ્યા હતા. સિલેક્શનમાં થોડી વાર લાગી પણ ફાઇનલી એમને પીસીસ પસંદ કરી લીધા. આફ્ટરનૂનમાં સ્કૂલ ફ્રેન્ડ્સની કિટી પાર્ટી હતી એટલે શોપ થોડી વાર ક્લોઝ કરી. ફ્રેન્ડ સાથે એન્જોય કર્યો, સ્કૂલ ટાઈમ યાદ કર્યો અને મૂડ ફ્રેશ કર્યું. પછી ફરીથી બેક ટુ વર્ક. આજે સેલિંગ બહુ વધારે નહીં આવ્યું. આજનો ટોટલ શોપ હજી ફર્સ્ટ બિલ મોર્નિંગમાં જ બની ગયું અને પછી ડે ફૂલ બિઝી ગયો. હેલો, હું છું અંકિતા બેલડિયા અને આ છે મારા ક્લોથિંગ બિઝનેસ જર્નીનો ડે 5. આજે પણ ડે રેગ્યુલર રૂટીનથી સ્ટાર્ટ થયો. ઘરનું કામ, પૂજા પછી શોપ માટે રેડી થઈ ગઈ. શોપ પર પહોંચતા જ મોર્નિંગમાં કસ્ટમર આવી ગયા અને ડે નું ફર્સ્ટ બિલ બની ગયું. ત્યારે હોનેસ્ટલી લાગ્યું કે આજનો ડે સારો જવાનો છે. પછી દામનગરથી કસ્ટમર આવ્યા અને એમને પ્લસ સાઇઝમાં કલેક્શનમાં શોપિંગ કરી. આજે એક સ્પેશિયલ વાત એ પણ હતી કે એક જ ડેઝમાં 2 કસ્ટમર રિવ્યુ લીધા. કસ્ટમરનું કલેક્શન અને સર્વિસ ગેમ તો એ ફીડબેક બિઝનેસ ઓનર માટે મોટી મોટિવેશન હોય છે. લેટ સુધી કસ્ટમર ચાલુ રહ્યા એટલે ડે બિઝી પણ રહ્યો.